ધાંગધ્રા નગરપાલિકાની એક બેઠકની પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા યોજાઈ। વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું। અલ્પેશ જાકાસણિયાએ પ્રાંત અધિકારી કચેરી ખાતે ફોર્મ ભર્યું છે। આગેવાનો, હોદ્દેદારો અને સમર્થકો સાથે તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું। પેટા ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। આ ભાજપના સદસ્યનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી। ધાંગધ્રા નગરપાલિકાની ચૂંટણીમાં મારી પાર્ટીએ મને ફોર્મ આપ્યું છે અને આજે અમે બધા મિત્રો સાથે ભર્યું છે। આમ આદમી પાર્ટી અને અમે સંયુક્ત રીતે લડશું અને અમે એવું ઈચ્છીએ છીએ કે જીતીને પ્રજાનું કંઈક સારું થાય એવું અમે કંઈક કરશું। આજે ધાંગધ્રા નગરપાલિકાની વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી માટે અમારા ઉમેદવાર ભાઈ શ્રી અલ્પેશભાઈ ચાકાસણિયા દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે। અમારા જિલ્લાના કોંગ્રેસ પક્ષના બધા જ પદાધિકારીઓ, અમારી સાથે જોડાયેલા અમારા આમ આદમી પાર્ટીના પણ અમારા પદાધિકારીઓ સંયુક્ત રીતે આજે અમે અમારા અલ્પેશભાઈ ચાકાસણીનું ફોર્મ ભર્યું છે। જે પ્રકારે માહોલ જોવા મળે છે, જે પ્રકારે નગરની અંદર, ધાંગધ્રા શહેરની અંદર જનતાનો આક્રોશ જોવા મળે છે, ભારતીય જનતા પાર્ટીના કુશાસનથી લોકો ત્રસ્ત થઈ ગયા છે અને આ વખતે ભલે એક સીટથી કોઈ પરિણામથી નગરપાલિકાના સત્તાતંત્રમાં કોઈ ફરક પડવાનો નથી, પરંતુ ધાંગધ્રાની જનતા ઈચ્છે છે કે આ એક સીટના પરિણામથી જે સત્તાના નશામાં, ઘમંડમાં જે લોકો ફાટીને ત્રણ થઈ ગયા છે, એ લોકોને સબક શીખવાડવા માટે આ સીટ અચૂકથી કોંગ્રેસ પક્ષના અમારા ઉમેદવાર અલ્પેશભાઈ ચાકાસણીયા નિશ્ચિત રૂપે જીતવાના છે, એમાં કોઈ જ અમને શંકા નથી।